ಮತ್ತೆ ಏನು ಒಂದಾಮಿ ಇಚ್ಛಗಾರ ಸುಹರ ಸುಪದವ ಶರೀರ ನಿರಾವಾದ ಸುಗಸ್ನನ್ ಜಾತ್ರಾ ನಿರ್ವಹ ಛೋಜಿ એક હેમરિંગ છે કે હું શરીરથી ભિન્ન છું. નમો અરિહંતાનમ. અરિહંત પરમાત્મા એનો નમસ્કાર જ્યારે તીવ્રતમ બને છે એટલે કે શબ્દની અંદર અર્થ ભળે, અર્થની અંદર વિધિ નિષેધો પડે એટલે કે તદુભય ભળે, અને અંતરના લેવલમાં જઈએ ત્યારે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમની સાથે મોહનીય કર્મનો પણ ક્ષયોપશમ થાય. સમ્યક દર્શન નિર્મળ થયેલું હોય, અનંતાનુબંધી કષાયો ગયેલા હોય ત્યારે નમો અરિહંતાનમનો અર્થ બદલાઈ જાય છે. નમો અરિહંતાનમ, અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ એના અર્થોની અંદર જઈએ, એના અંદાજની અંદર જઈએ ત્યારે અરિહંત ખસી જાય છે, મને મારો આત્મા મળી જાય છે. કારણ કે તે વખતે અરિહંત પરમાત્મા એવું કહે છે કે અરિહંતાનમ, જેને શત્રુઓને નાશ કર્યા છે એ અરિહંત છે. અને એ અર્થમાં તું પણ કોણ છે? તું શત્રુને નાશ કર. આત્માનો શત્રુ કોણ? આત્માનો શત્રુ કોણ? કર્મ. કર્મના હેતુની અંદર રાગદ્વેષ આવે. રાગદ્વેષના હેતુની અંદર અનંતાનુબંધી આવે, અપ્રત્યાખ્યાની આવે, પ્રત્યાખ્યાની આવે ને સંજ્વલન આવે. તમારો રાગ કેવી કક્ષાનો છે, તમારો દ્વેષ કઈ કક્ષાનો છે, પણ રાગદ્વેષ દ્વારા છેલ્લે આત્મગુણને દબાવે છે કોણ? કર્મ. કર્મ નામની વર્ગના ડિવાઇસ એવું છે કે જેનો સ્વભાવ આત્મગુણને દબાવવાનો છે. આત્માના જે અમારા અનંત ગુણો છે એને દબાવવાનો સ્વભાવ કાર્મન વર્ગનાનો છે. પરંતુ એ સ્વભાવ છે એટલે આત્માના ગુણો દબાઈ જાય એવું નથી. એનો એ સ્વભાવ ભલે હોય પરંતુ આઈને એમને ચીપકતો નથી. તમારી ક્રિયા એમાં કારણભૂત છે. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ. તમારી ક્રિયા કારણભૂત છે. તમે જ્યારે ક્રિયા કરો છો તે વખતે કર્મને ગ્રહણ કરો છો. કોઈ પણ પ્રકારની મનની, વચનની અને કાયાની કોઈ પણ ક્રિયા. કેટલીક ક્રિયા એવી છે જે મનથી જ થાય, કેટલીક ક્રિયા એવી છે જે વચનથી થાય, કેટલીક ક્રિયા એવી છે જે શરીરથી થાય. આમાં પણ પાછું એવું છે કે શરીરથી થનારી ક્રિયામાં વચન સામેલ ના હોય અને મન સામેલ હોય, આવું પણ બને. શરીરથી થતી ક્રિયામાં વચન સામેલ હોય, વચન સામેલ હોય અને મન પણ સામેલ હોય, એવું પણ બને. એટલે મન વચન કાયા ત્રણે થયું.
કેટલામાં ખાલી મન જ છે, વચન અને કાયા નથી. કેટલામાં ખાલી વચન જ છે, મન અને કાયા નથી. કેટલામાં કાયા જ છે, કેટલામાં મન જ છે. તો કર્મ પણ એવી રીતના અલગ અલગ હોય છે. ડોક્ટર જ્યારે કાતર લે અને ચામડી કાપવા માટે જાય, છાતીને અહીંયા જ્યારે બાયપાસ કરવા જાય ને, જોયું તમે બાયપાસ? હે, તમારા ફેફસા છે ને એટલે સીધા સાદા નથી કે આમ કરો એટલે ખુલી જાય. શું કરે ખબર છે તમને? આ પથ્થર કટિંગ થાય ને એવી રીતના આ ફેફસાનું પણ કટિંગ કરવામાં આવે. તે વખતે એની ક્રિયા કઈ છે? એક માણસની ચામડીને કાપવાની અને ફેફસાને કટિંગ કરવાની. બરાબર છે? પરંતુ ત્યાં સામેલ શું નથી? મન એ ક્રિયાથી તદ્દન ભિન્ન છે. એટલા માટે એ ક્રિયા ઉપકારક બની ગઈ. અમે જે પણ ક્રિયા કરીએ છીએ એ ક્રિયાની સાથે કેટલા અંશમાં વચન ભળવું જોઈએ, કેટલા અંશમાં મન ભળવું જોઈએ, મનની ક્રિયામાં કેટલા અંશમાં વચન ભળવું જોઈએ, કાયા ભળવું જોઈએ, આ કેલ્ક્યુલેશન અમારી પાસે હોવું જોઈએ. એટલે 10 મનના, 10 વચનના, 12 કાયા. આ દોષો છે. સામે લઈને બેઠા, 3 લાગે એવું નથી. ક્યારેક મનના દોષ લાગી ગયા, ક્યારે વચનના દોષ લાગી ગયા, ક્યારે કાયાના દોષ લાગી ગયા. અને એમ કરીને અમે ક્રિયા દ્વારા કર્મને બાંધીએ છીએ. કર્મ જ્યારે બંધાય ત્યારે શું થાય? આજે સવારે વાત કરી છે વૈરાગ્ય મારા સાહેબે. જે કર્મ કર્યા હોય એ ભોગવવા જ પડે. એવું ખરું? તો છે ને, કળા કમાણ નથી મુખો. કરેલા કર્મના ક્ષય થયા વગર મોક્ષ નથી. બધા જ કરેલા કર્મ ભોગવવા જ પડે એવું જરૂરી નથી. ભોગવ્યા વગર પણ કર્મ ખલાસ થઈ શકે છે. કયું દ્રષ્ટાંત આપ્યું? કયું દ્રષ્ટાંત આપ્યું? બોલો બહેનો, કયું દ્રષ્ટાંત આપ્યું? કેળું ખાઈ લીધા, વધારે પડતા કેળા ખાઈ લીધા. હવે શરદી ન થાય, અથવા તો એ પચી જાય, અથવા એનો વિકાર ન થાય, એવું કરવું હોય કયો રસ્તો બતાવે તો સાગરજી માં છે? અરે ભૂકો જરૂર નથી, એલચી પણ ચાવી તો ચાલે. એલચી ખાવાની. એલચી એ કેળાના વિકારને ખતમ કરે. એલચી કેળાની અંદર જે વિકાર કરવાની ક્ષમતા હતી એ ખતમ કરી. કર્મ બાંધી લીધું, રસથી બાંધ્યું, જાણી જોઈને બાંધ્યું. પણ પછી તમે થોડીક એલચી ખાઈ લો એટલે કર્મ તો અંદર પડ્યું, પરંતુ તાકાત ગુમાવી નાખી. એટલે એના માટે શું હોય? અનુમોદના. એના માટે શું હોય? અનુમોદના. શ્રેણિક મહારાજાએ પૂર્વ બહુની અંદર હરણ જતું હતું અને તીર માર્યું. હરના બદલે હરની નીકળી અને હરની પણ ગર્ભવતી નીકળી, એ પણ પડી અને બચ્ચું પણ પડ્યું. આ ક્રિયા થઈ ગઈ. હવે આ કેળા ખવાઈ ગયા.
હવે આ કેળા ખાધું એના ઉપર એલચી ખાવાના બદલે ઘી ખાધું હોત તો સમજ્યા તમે? બે ઓલ્ટરનેટ છે. કેળા ખાઈ લીધા, શરદી થઈ ગઈ, વધી ગઈ, અંદર પચ્યો નહીં, પેટ ભારે થઈ ગયું, કોઈ કે ઘી પી લે ને તો શું થાય? ઓર ભારે થઈ જાય. અને એચી ફાકી લે તો હલકું થઈ જાય. આ કર્મ થઈ ગયું, જાણી જોઈને કર્યું. પરંતુ એને પછી શું કર્યું ખબર છે? જ્યારે હરણની પાસે પહોંચ્યા, અરે આ તો હરણી હતી અને ગર્ભવતી, અરે યાર મારા તીરની તાકાત જ અલગ છે, કેવી દોડતી હતી, અને એક તીરે આ એને શું કર્યું? કેળા ઉપર ઘી નાખ્યું. અને ભરત ચક્રવર્તીએ અન્ય લોકોએ યુદ્ધની અંદર હજારો આ ઉપર પાંડવો વેરી છે, યુદ્ધની અંદર કેટલાને ખતમ કર્યા. પરંતુ એનો મોક્ષ થઈ ગયો. અને શ્રેણિક મહારાજાનું પાપ, એનું કર્મ ચીકણું બની ગયું. કારણ એને શું કર્યું હતું? અમારી ક્રિયાને અમે અનુમોદરાના સ્તરમાં લઈ જઈએ તો એમાં ગુણાકાર 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 થયા જ કરતા હોય છે. એટલે બાંધેલા કર્મ એમાં ફેરફારની સંભાવના છે. એનો મતલબ એ થાય જો વધે છે તો ઘટે પણ ખરું. સમજી ગયા? એનામાં વધ્યું, અનુમોદના કર્યું. શું મારા તીરમાં તાકાત? એક હરણ, એનું બચ્ચું, બંને ગયું. મારું નિશાન ક્યારે જાય નહીં. અને જેટલા મળતિયાઓ હતા, જેટલા ચાપલુસીઓ હતા, એ બધાની સામે કહેવા માંડ્યા, જોયું ને કેવું થયું? અને બધા કીધું બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કોઈ તમને પૂછે કેવા લાગે છે કપડા? હે? બીજા વખાણ કરે તો એના કરતા વધારે એટલે વખાણ કરું કે આ કેવું છે ભાઈ મારું કેવી રીતે મારું કેવી હા તો બંધાય ને, કારણ વગર બંધાય. તમે ખાલી એવું કોને સુપર ફિલ્મ છે આ વખતે નવી જે પિક્ચર આવ્યું ને, જબરદસ્ત પિક્ચર છે. તમે ખાલી કીધું, તમે જોયું પણ નથી, સાંભળ્યું છે અને તમે બોલી નાખ્યું. અને પેલા એ જોઈ લીધું. પાપ કોને લાગ્યું? અને તમે કહી દીધું બહુ સરસ વ્યાખ્યાન છે, આવા જવું છે, અને આવ્યા અને એને દીક્ષાના ભાવ થયા. જો પુણ્ય બંધાતું હોય તો પાપ પણ બંધાય, અને પાપ બંધાતું હોય તો એ બધો આધાર કોના ઉપર છે? બોલો જલ્દી. અમારા પોતાની ક્રિયા ઉપર છે. અમે કઈ ક્રિયા કરી રહ્યા છીએ. જાગૃતિનો ઉપયોગ એ જ તો સાધના છે. અમારી પાસે પણ બીજું કઈ નથી. જાગૃતિ છે ઉપયોગ છે, એના માટે જ મથીએ છીએ. સામાયિકનો અર્થ જાગૃતિ છે, સામાયિકનો અર્થ ઉપયોગ છે. એટલે સાધુના પિતા એ ઉપયોગ અને સાધુની માતા એ જૈના. સમજ્યા? સાધુની માતા કોણ? જૈના. અને પિતા કોણ? ઉપયોગ. ઉપયોગ બરાબર હોય તો જૈના બરાબર પડાય, અને ઉપયોગ ને જૈના બંને સુરક્ષિત હોય એ સાધક સનાથ છે. એને કોઈની તમા નથી. જેના માતા પિતા બંને હયાત છે અને મસ્તકે છે, એને કોઈની ચિંતા રાખવાની જરૂર નથી. મોરલ સપોર્ટ એ પણ બહુ મોટો સપોર્ટ છે. મોરલ સપોર્ટ એ પણ બહુ મોટો સપોર્ટ છે.
એટલે બધો આધાર તમે જે ક્રિયા કરો છો એના ઉપર છે, એના ઉપરથી કર્મ ડિસાઈડ થાય છે. કર્મ બંધાયા પછી આપણે વાત પરમ દિવસે આ ચાલી, કર્મ બંધાયા પછી એમાં ફેરફાર થાય. 8 વસ્તુ હતી. કઈ કઈ? પહેલું કયું? બીજું? ત્રીજું? ચોથું? સત્તા. પાંચમું? પછી સંક્રમણ અને કર્મ બાંધ્યા પછી આવી કન્ડિશનો થાય છે. કર્મનો બંધ થાય પછી કર્મનો ઉદય આવે. કર્મ સત્તામાં પડ્યું રહે, ઉદીર ના કરી શકાય. અત્યારે કેપેસિટી સારી છે, પ્રદૂષણ પણ આવે છે. બારીદાના જેવા તીર્થમાં છીએ, વ્યાખ્યાનો ચાલે છે, તલેડીની પૂજા કરીએ છીએ, દેરાસરમાં બધું અવેલેબલ છે. આવી સાધના ફરીવાર થશે નહીં. ચલો અત્યારે ખેંચીને લઈ આવો કર્મને, અને કર્મને ખેંચીને લાવીને ખતમ કરો. અને બીજી એક વાત કહું તમને, તપ કરવાથી ખાલી ક્ષુધાવેદનીય કર્મ જ ખલાસ નથી થતું. તપ કરવાથી ખાવાનું નથી એટલે ખાલી ક્ષુધાવેદનીય જ કર્મ નાશ નથી થતું. સૌથી વધારે કયું કર્મ નાશ થાય છે? સૌથી વધારે કયું કર્મ નાશ પામે છે? તપ દ્વારા સૌથી વધારે કર્મનો નાશ મોહનીય કર્મ થાય છે. મન ના પાડે, મને શરીર કેન્દ્રમાં આવી જાય, શરીરને ગોબો ન પડવો જોઈએ, શરીર મારું સ્વસ્થ રહેવું જોઈએ, ભૂખને પહોંચી વળાય, પરંતુ મન એને પહોંચી વળાય. તપ કરનાર મન વિજય પ્રાપ્ત કરે છે, અને મનનો વિજય એટલે મોહનીય કર્મો ઉપરનો વિજય, અને મોહનીય કર્મો ઉપરનો વિજય એટલે સત્તામાં રહેલા કેટલા કર્મોની તાકાતને ખતમ કરી નાખે. એલચી ખાધી, તપ એલચી છે. કર્મના રસોને ખતમ કરી નાખે, કર્મના રસને ખતમ કરી નાખે. ઉદીર ના થાય. ક્યારેક એવું પણ બને ઉત્કૃષ્ટ પાપ કર્મ બાંધેલું હોય, ઉત્કૃષ્ટ તપ કરે, એ તમામ પાપ કર્મ પુણ્ય કર્મમાં ટ્રાન્સફર થાય. સંક્રમણ જેને કહેવાય છે, બદલાઈ જાય. કર્યું તું શું? પાપ. થયું શું? પુણ્ય થયું. એવી રીતના કર્યું તું પુણ્ય અને થઈ ગયું પાપ. કરી પ્રતિષ્ઠા, અહંકાર ખૂબ કર્યો, અને 2-4 જણને સાવ નીચે પાડી દીધા. એની વાત નહીં કરે, એને છે 24 માં લીધું, મેં 28 માં લીધું. બોલ, 24 ને 28 માં આવી ગયા. દાદા તો વચ્ચેથી ખસાઈ ગયા. 24 ને 28 માં જેટલી વાર તમે બોલતા ગયા એ બધી વખતે બંધાયેલું પુણ્ય એ ઓછું થતું એકદમ ઓછું થયું. અને પછી એવું પણ બને કે હવે પુણ્ય ખતમ થયું, હવે એમાં પાપ બનવાનું ચાલુ થયું. કેવી રીતના પાપ બને? પુણ્ય ઓછું થાય તો સમજાય છે, પુણ્ય ઓછું થાય એ તો સમજાય છે. એ પાપ કેવી રીતના બની જાય? બોલો, એનાથી પુણ્ય ઘટે ને, એનાથી પુણ્ય ઘટ્યું. માન કસાય આવ્યો ત્યાં સુધી તમારું પુણ્ય લોસ થયું. ખ્યાલ આવ્યો?
પણ પછી કોઈ એવું કે ભાઈ તે 24 માં લીધું છે, પેલા 28 માં લીધું, એના કરતા એનું સંભાળ પણ કેવી કરે છે, કેવું કરે છે, જવા દે ને યાર, એ નવરો ધૂપ છે એમ કરીને હવે એની નિંદા ચાલુ કરી. સમજ્યા? અત્યાર સુધી શું હતું? અત્યાર સુધી હું સારો એવી વાત કરી. માન કશાય હોય ત્યાં સુધી તમે જે બાંધેલું પુણ્ય છે ઓછું 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 થતું ગયું. પણ હવે ઈર્ષ્યા પડી, હવે નિષ્ઠા પડી, ધીરે ધીરે એના અવરના ચાલુ કર્યા. અને એમ કરતા કરતા આપણે એને આપણું કશું ન બગાડ્યું હોય છતાં પણ એની નિંદા ચાલુ કરી, અને છતાં પણ એની કોઈ પ્રશંસા કરે છે તો ભડકી ગયો, ગુસ્સો કર્યો, ત્યાં સુધી કે મારી સુધી પહોંચી જાય. આ બધું ઘણી વાર ઘણા બધા સંઘમાં મારવાડી હોય, સંઘ હોય, સંઘ ભેગો થયો હોય, આવી રીતના ગુસ્સો થઈ જાય અને મારી સુધી પહોંચી જાય. ત્યારે પુણ્ય તો હતું, પુણ્ય ઘટતું 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 0 થયું. પછી હવે ડિબેટ ચાલુ થઈ, એકદમ ઓછું થતું 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 હવે કન્વર્ટ થઈ ગયું. શેમાં? હવે એ પ્રતિમા, હવે એની પ્રતિષ્ઠા શું નિમિત્ત છે? એટલું બધું બદલાય છે. એવી રીતના પાપ એ પણ પુણ્યમાં ટ્રાન્સફર થાય. એટલા માટે આપણે કીધું થાય છે શું? કર્મો જ્યારે આત્માને લાગે, ઇન્દ્રિયો દ્વારા લાગે અને મન વચન કાયા દ્વારા લાગે, એની અંદર પાછું કેટલું જોવાનું હોય? એક બ્રશ લઈ લે પછી એમાં કેટલી વસ્તુ જોવાની હોય? કેટલી? હિમોગ્લોબિન કેટલું છે? હિમોગ્લોબિન ના પણ કેટલા પ્રકારો? હિમોગ્લોબિન ના પણ પ્રકારો છે, નેગેટિવ પોઝિટિવ. એમાં રક્તકણ કેટલા છે, એમાં વ્હાઇટ કણ કેટલા છે, એમાં સુગર કેટલું છે, એમાં સોડિયમ કેટલું છે, પોટેશિયમ કેટલું છે, કેટલું બધું જોવું પડે ને. એવી રીતના જે કર્મ આત્માને લાગ્યા એમાં ઘણું બધું જોવું પડે. પહેલું કઈ ઇન્દ્રિય દ્વારા લાગ્યું છે? એક વસ્તુ યાદ રાખજો, ઇન્દ્રિય અને મન વચન કાયા એના વગર કર્મ ક્યારે લાગે નહીં. ઇન્દ્રિયો અને મન વચન કાયા આના વગર કર્મ લાગે નહીં. કોઈ પણ ઇન્દ્રિય આમાં સામેલ હોય, ભલે સ્પર્શેન્દ્રિય હોય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. જો જ્યારે કહું ને ફટાફટ બોલવા માંડો, મને ખબર પડે કે તમે લોકો કંઈક સ્વાધ્યાય કરો છો કે નહીં, નહીં તો આગે આગે પાઠ પીછે કમ્પ્લીટ નહીં હોય. જ્યારે બોલું ત્યારે આ બધું બોલવા માંડું. જ્યારે એટલા માટે એક જ શબ્દ આવે ને તો વળી પાછો સ્વાધ્યાય કરાવી દો. પહેલી ઇન્દ્રિય કઈ? બીજી, ચોથી, પાંચમી. કોઈને કોઈ કર્મ ક્રિયા કરતી વખતે કોઈને કોઈ ઇન્દ્રિય હોય ને હોય. વળી પાછું 3 યોગ છે, મન વચન કાયા. વળી પાછું પેલા કશાયોની કન્ડિશન, ક્યાં મિથ્યાત્વ હોય, ક્યાં અપ્રત્યાખ્યાની હોય, ક્યાં પ્રત્યાખ્યાની હોય, ક્યાં સંકરણ હોય. ખબર પડી ને આખી સિસ્ટમ. કર્મ તો છે ને વિચારવું છે યાર, આવે જ નહીં. તમે ખેંચીને લાવો, વળી પાછા એમાં મન વચન કાને યોગ ભેળવો, વળી પાછા એમાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય એવો ભાવ મૂકો. આટલું બધું કર્યા પછી એ કર્મ આત્માને લાગે. એના કારણો તરફ આપણે જતા. 4 કારણો, 4 કન્ડિશન. કર્મ જે તમને લાગે એ વખતની 4 કન્ડિશન છે. કઈ કઈ?
પહેલું આ શું છે? પરિવાર. જ્યારે આ ગાય ને અને પ્રવચન પછી પણ બહુ 2 મિનિટ શાંત રાખો, આ સ્વાધ્યાય કરો. જ્યારે બેસે ને ત્યારે પલાઠી સ્વસ્થ કરી દેવાની, શક્ય હોય તો સિદ્ધાસનમાં બેસવાનું, શક્ય હોય તો પદ્માસનમાં બેસવાનું, આંખ બંધ કરી દેવાની. શરીર અને આત્મા બે ભિન્ન છે. કે જ્યારે બોલે ને હું દેહ રહિત આત્મા છું, તે વખત શરીરને જુદો મહેસૂસ કરો અને આત્માને અલગ મહેસૂસ કરો. હું કર્મથી ભિન્ન આત્મા છું બોલે ત્યારે કર્મને ભિન્ન દેખાવ જોવાની કોશિશ કરો, જે વિઝ્યુલેશન થાય એવી રીતના. આ દરરોજ એટલા માટે દોડું છું કે જ્યારે પણ તમે કર્મ અને આત્માની વાત આવે ને ત્યારે તમને આત્મા દેખાય આવો અને એની અંદર ગુણો દેખાય, આ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય. પછી એમાં જ્યારે કર્મ બોલે ત્યારે આ એક સ્પષ્ટ ચિત્ર આવે. કયું? આ શું છે? આ શું છે? કર્મ. હવે એક સમજી લો, આ ક્યાંથી આયા? હમણાં જે બોલ્યું એ સ્વદેલો. આ ક્યાંથી આયા? કોઈ પણ ઇન્દ્રિયમાંથી 1, 2, 3, 4 ને 5. બરાબર. આ પાંચમા પાછું શું ભળ્યું? 1, 2 ને 3. એટલે હવે આ કઈ કન્ડિશન ના હતા? એના માટે મિથ્યાત્વ, આની ક્વોલિટી જોઈ રહ્યા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંયોજન. બરાબર. હવે અહીંયા આવશે આ જે બધા છે એ કેવી રીતના છે, અહીંયા તમારી કન્ડિશન કઈ છે. તો ત્યાં ગાડી કન્ડિશન એવી બતાવશે, તમે મિથ્યાત્વવાસી છો તો અલગ પ્રકારના કર્મ જશે. તમે અવિરતિમાં ખાલી છો, મિથ્યાત્વ નીકળી ગયું, સમ્યક આવી ગયું તો અલગ રીતના કર્મ જશે. ત્રીજું પ્રમાદ, પછી કષાય અને યોગ. ખ્યાલ આવ્યો? આના દ્વારા અહીંયા, આના દ્વારા અહીંયા, અહીંયા દ્વારા અહીંયા, આખી સિસ્ટમ થઈને અહીંથી આ કર્મ રિલીઝ થાય, આત્મા ઉપર જાય. હવે એ જ્યારે આત્મા ઉપર જાય ત્યારે બહુ મજાની આ સમજવા જેવી ઘટના એ છે કે એ જ્યારે જાય ત્યારે સીધા ચોંટી જ જાય એવું નથી બનતું. કેમ? કેમ? ગોરી પણ છે ને, ગોરી રિવોલ્વરમાં ભર્યા પછી ગોરી પણ છે ને, તમે અહીંથી આમ મારો તો કેવી વાગે, અને અહીંથી મારો અને થોડીક ડિસ્ટન્સથી મારો, એમાં ફોર્સ વધારે. ગોરી કરતા તમારો એક્સપિરિયન્સ બોલિંગનો વધારે છે. બોલ હાથમાં લીધો અને બોલ હાથમાં લઈને આમ માર્યો, હાથમાં લઈને આમ કરીને આમ ફેંક્યો, બરાબર. એમાં કેટલો ફોર્સ આવે? બોલો. એના માટે શું કરવું પડે? એના માટે પાછળ જાય, પાછળથી એકદમ દોડતા 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 આવે. એ દોડવાનું અને હાથથી બોલ ફેંકવાનો એને શું કનેક્શન? એટલે ફોર્સ ક્યાંથી આવે? હાથમાં ફોર્સ ક્યાંથી આવે? બોલો જલ્દી. પગથી દોડ્યા, ફોર્સ ક્યાં આવ્યો? હાથમાં આવ્યો. સમજ પડી? એટલે તમે હાથથી ફોર્સથી બોલ છોડવા માટે પાછળ દોડવું પડે, અને એ પણ દોડ કેવી? ફાસ્ટ કે ધીરી? એકદમ ફાસ્ટ દોડતો દોડતો આવે, અને એ દોડીને આવે. તમને ખબર છે એની ક્રીઝ હોય ને, જ્યાં સ્તંભ હોય ત્યાં આવ્યા પછી હાથ ઊંચો કરે કે હજી દૂરથી હાથ ઊંચો કરે? જરા જુઓ, ગઈકાલે શ્રીલંકાની મેચ હતી ને, તમને હું ખબર હોય? ખબર નહીં મને હોય, કેવડાની નજીક હું છું. એટલે દોડતો દોડતો આવે અને
સ્તંભની નજીક આવતા પહેલા હાથ ઊંચો કરે અને હાથ ઊંચો કરીને એટલો ફોર્સ કરે અને બે પગ ભેગા કરીને ક્યારે બોલિંગ ના થાય. આ બધી તમને એક્શન કહું છું. આ બધું આવશ્યક છે. ક્યારે આવું ના થાય. બંને પગ ભેગા કરે પછી બોલિંગ કરે તો થાય. આમ જ કરવું પડે. આમ ક્રિકેટ રમવા જેવી છે. અને એવી રીતના ઉભો રહે જે આખી મુદ્રા છે. આ બધી મુદ્રા એરિયામાં ટ્રાન્સફર કરવા જેવી છે. હમાસનામાં ટ્રાન્સફર કરવા જેવી છે. તમારા બંનેનો ફોર્સ કેમ અહીંયા લાગતો નથી એના કારણો છે. જ્યાં હાથ ઊંચો કરવાનો ત્યાં કરતા નથી, જે દોડવાનું એ દોડતા નથી, જેવી રીતના બોલિંગ કરવાની કરતા નથી, પગ જે કન્ડિશનમાં રાખતા નથી. અને એ વખત એની નજર ક્યાં હોય? બોલો. શું યાર તમે ક્રિકેટ જોવો છો? કલ્પેશ તું ત્યાં હોશિયાર છે. ક્રિકેટ નો બહુ ઇન્ટરેસ્ટ છે. બોલો ભાઈ. જ્યારે દોડતો આવ્યો, હાથ આમ લીધા, બોલ આમ કર્યો અને એ જ્યારે નાખવાનો છે તે વખતે એની નજર, એનો ચહેરો ક્યાં હોય? તે વખતે એની કાયા જતી હોય, એનું મન જતું હોય કે એનું વચન જતું હોય? શું જતું હોય? આ બોલની સાથેનો મનનો ફોર્સ જાય. આ બોલની સાથેના મનનો ફોર્સ જાય. એની નજર ક્યાં હોય ખબર છે? ક્યાં હોય? એની નજર સ્તંભ ઉપર જ હોય. એ વચ્ચે બેટ જોઈ જ ન શકે. સમજ્યા? એ વચ્ચે બેટ જોઈ જ ન શકે. એને શું દેખાય? આઉટ. બસ આઉટ. સીધો સ્તંભ પર જવો જોઈએ. અને ફિલ્ડરને શું દેખાય? કેવો ફરક છે? બધા એક જ ગ્રાઉન્ડમાં છે, એક જ ગ્રાઉન્ડમાં રમે છે, છતાં બધાના લક્ષ્ય કેવા છે? હવે જે ફિલ્ડરો છે એની નજર ક્યાં હોય? એની નજર ક્યાં હોય? બેટ ઉપર. આ બેટ કોર્નર થી બોલ જાય છે તો ક્યાં જશે? વચ્ચેથી મારશે તો ક્યાં જશે? કેચ મારશે, કેચ કેવી રીતના આવશે, રન કેવી રીતના જશે, કેવી રીતના આ બેટને યુઝ કરે છે એના ઉપર નજર હોય. બધા સતર્કો હોય. એ બેટ આમ છે તો આમ, જો સીધો સ્તંભમાં ગયો તો બધા ખુશ, પણ કેચ આવ્યો આમ ગયો તો પેલો દોડશે. એટલે બધાની નજર કોના ઉપર હોય? બેટ ઉપર. બેટ કેવું ચાલે છે? ચલો હવે બેટ્સમેનની નજર ક્યાં હોય? બોલો. પેલો ક્યાં ઉભો છે, પેલો ક્યાં ઉભો છે, પેલો ક્યાં કોણ છે, વિકેટ કીપર કોણ છે, એના પર હોય. બેટ્સમેન એની ચાલાકી કઈ? હું આ બોલને કયો કટ મારી શકું છું, આવનારા બોલને કયો કટ મારું કે પેલો ફિલ્ડર ત્યાં છે અને મારો બોલ અહીંથી નીકળી જાય, પેલા લોકો અહીંયા ઉભા છે અને મારી સિક્સ ત્યાં લાગી જાય, ત્યાં અડી જાય. ખ્યાલ આવે છે? આ છે ને કાંડું બરાબર ચાલવું જોઈએ. આ કાંડું છે ને એ બરાબર ચાલે, એનું બેટ બરાબર ચાલે. જેનું બેટ બરાબર ચાલે એનો સ્કોર બરાબર થાય. ચાલે તમારું કાંડું? સવારે અડધો કલાક યોગાસનો કરવા પડે, શરીર સામાયિકને યોગ્ય બનાવવું પડે. આપણે ત્યાં છે યોગ શાસ્ત્રના ચોથા પ્રકાશમાં કીધું છે તમારે આટલા આટલા યોગાસનો અવશ્ય કરવા જોઈએ. જૈન ધર્મ કસરતનો વિરોધી નથી. સમજ્યા તમે? એટલે જેમ આ બધું બદલાય છે એવી રીતના અમારા આ બધું શું છે? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગ.
એટલે તમે જ્યારે કર્મ બાંધો છો તો અહીંથી આમ ફરતું અહીંયા આવીને રિલીઝ થઈને અહીંયા ફેંકાય છે. હવે ફેંકાયા પછી કર્મ અહીંયા આવી ગયા તે કર્મ કઈ રીતે હોય છે? એમાં સૌથી પહેલું આપણે કીધું તો સ્પૃષ્ટ, એટલે કર્મ અને આત્માનો સંયોગ થયો. કર્મ અને આત્માનો સંયોગ થયો, ખાલી સંયોગ. એવા કર્મોને શું કહેવાય? સ્પૃષ્ટ. પછી બદ્ધ થાય. પછી એમાં પણ તમે ફૂંક મારીને ઉડાડ્યા નહીં તો એ બંધાય. એમાં પણ ફરક છે. જરા ગુંદરની જેમ ચોંટી જાય, ફેવિકોલની જેમ ચોંટી જાય. આ બધા બંધાઈ ગયા. હવે તમે આત્માને ઊંચો નીચો કરો તો એ ચોંટેલા ને ચોંટેલા રે. તો પણ હજી સંભાવના છે. હા, હજી સંભાવના છે. એટલે પછી ત્રીજી વાત હતી. શું હતું? એટલે પહેલો શબ્દ આપણે કયો હતો? સ્પૃષ્ટ. બીજું બદ્ધ. ત્રીજું નિઘાતી. અને ચોથું નિકાચી. ખ્યાલ આવ્યો? એટલે હવે પહેલા અમે ક્રિયા કરી. આ બધાના કેવી કન્ડિશન છે એના આધારે કર્મ નક્કી થયા. નાનકડું કર્મ, પરંતુ મન વચન કાયા દ્વારા ત્રણે દ્વારા અંદર આવ્યું એટલે એનું સ્વરૂપ બદલાઈ ગયું. ખ્યાલ આવ્યો? નાનકડું કર્મ હોય પરંતુ એમાં ખાલી વચન ભળ્યું હોય ત્યાં સુધી વાંધો નથી. ખાલી મન ભળ્યું હોય તોય વાંધો નથી. ખાલી કાયા ભળેલી હોય ને તોય વાંધો નથી. વાંધો શું આવ્યો? ત્રણે ભેગા થઈ ગયા. કર્મોની થિકનેસ, સ્ટ્રેન્થ વધી ગઈ. હવે ત્યાર પછી પાછું અહીંયા આવ્યો. ક્યાં? મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની. મિથ્યાત્વમાં તો એટલે આવ્યો પાછો અનંતાનુબંધી. ઇન્દ્રિયોનો વેપાર મન વચન કાયા દ્વારા અનંતાનુબંધીમાં પ્રવેશ્યો. એટલે નાનકડું કર્મ હતું ને એ પણ જરા તાકાત થઈ. રાષ્ટ્રપતિના ઘરમાં પુત્રો હોય ને એ પણ પોતાની જાતને મહાન સમજે. શું સમજે? મહાન છું. મુકેશ અંબાણીને ક્યાં બૂટ પોલિશ કરનારો માણસ હોય ને એ પણ હું સમજે? બોલો જલ્દી. અને તમને એવું કે હું મુકેશ અંબાણીના બૂટની પોલિશ હું કરું છું, દરરોજ એને મળું છું, તો તમે શું કહો? બોલો જલ્દી. તમે શું કરો? ભાવ આપો કે ના આપો? બોલો જલ્દી. તમને મળે, ટ્રેનમાં સાથે જતા હોય, તમે બેઠેલા છો, એ ઉભેલો છે અને પછી તમને આઈડી કાર્ડ આપે, હું મુકેશ અંબાણીને ત્યાં છું અને એના ઘરમાં જ રહું છું, એના બૂટ પોલિશ પણ આપણે કરીએ, ત્યાં જ છીએ અને તમારી બાજુમાં ઉભો છે. હવે શું કરો? બોલો જલ્દી. ટ્રેન્ડ વધી ગઈ એની. છે કોણ? ધોબીએ હોય, એની ડીશ સાફ કરનારો હોય, એની બૂટ પોલિશ કરનારો હોય, એની ગાડી સાફ કરનારો પણ હોય, એનો ડ્રાઈવર પણ હોય, પરંતુ છે લેબર, પરંતુ એની તાકાત વધી ગઈ. તમને ઇમ્પ્રેસ વધારે કરી શકે. એટલે આ બધું થાય ને એટલે અનંતાનુબંધી. અહીંયા ઇન્દ્રિયોનો વેપાર, એની અંદર પાછું ભળ્યું મન વચન અને કાયા, ત્રણ ભળ્યું. પછી ભળ્યું અનંતાનુબંધી, પછી ભળ્યું મિથ્યાત્વ અને પછી અહીંયા આવ્યું. હવે તાકાત કેવી થઈ ગઈ? મજબૂત, જબરદસ્ત. હવે એ થયા પછી પણ અહીંયા પરમાત્મા કહે છે હજી આત્મા આ બધાની સામે ફાઇટ આપે. એ કર્મ આવ્યું હોય ને તો પણ આત્માને ફાઇટ આપે. ખાલી સ્પષ્ટ વધારે થવા ના દે, એને અડવા દે. એટલે સ્પૃષ્ટ ભાવમાં આવે. સ્પૃષ્ટ ભાવમાં આવે. એમાંથી વધારે પેલો એટેક કરે, વધારે જોરદાર આવેલો હોય, ચીકણો બનીને આવેલો હોય
નીચે નાની 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 ખીલીઓ પણ લઈને આવેલો હોય, એટલે જે ફોર્સ થી આવેલી અંદર સીધી ખૂંચી જાય, આવું બની ગયેલો હોય તો એને શું કહેવાય? બધા. પરમાત્મા કહે છે કાંઈ વાંધો નહીં, આવા પણ કર્મ આવે તો એની પણ સામે પણ આત્મા ફાઇટ આપી શકે છે. ખ્યાલ આવ્યો? રસ્તા છે, અહીંયા આવેલા કર્મને દૂર કરવાના રસ્તા છે, અહીંયા આવેલા કર્મને દૂર કરવાના રસ્તા છે. હવે એના પછી પણ વધારે કોક એવી રીતના મિથ્યાત્વપન એકદમ ભારે, અનંતાનો બંદીના ઘરનું અનંતાનો બંદી. એટલે કેવું હોય? ઝેરને પાછું ઝેરથી પોષણ કરેલું હોય, એકદમ ગાઢ બની ગયેલું હોય. એ આવે એને એવા કર્મ જે આવે ને વેલ્ડિંગ ની છે, ચોંટી ગયા. હવે એરેડ લાઇટ લાગ્યું અને એને વળી પાછા 48 કલાક 72 કલાક થઈ ગયા પછી એ કેવું? હવે એને ઉખાડવું હોય તો ઉખડે? ઉખડે ના ઉખડે. છતાં પણ એનો પણ ઉપાય છે, એનો પણ ઉપાય છે. આત્મા કાંઈ વાંધો નહીં, તું આવી રીતની તે બોલિંગ કરી છે અને તે આમ કર્યું, હજી એક પ્લેયર બાકી છે, હજી આમ બાકી છે, અને પછી એક કર્મ ઓર એના કરતા વધારે આવે, જેમાં અનુમોદરાનું સ્તર એટલું બધું થઈ ગયું હોય કે હિંસા સુધી પહોંચી ગયેલું હોય. મેં જે પહેલા કીધું ને કે મેં પ્રતિષ્ઠા કરી, પછી એ પ્રતિષ્ઠાની અનુમોદના પણ કરી. અનુમોદનામાં મેં શું ભળવ્યું? અહંકાર. મેં 24-28 ખર્ચ્યા છે, એ ભળ્યું. પછી પણ વાંધો નહોતો, તમારે 24 ના હિસાબે 24 પ્રમાણે હાર આવી ગયો, હાર તિલક થઈ ગયું, શ્રીફળ અપાઈ ગયું, બધું થઈ ગયું, લોકો પ્રશંસા કરી લીધી, બધું પતી ગયું. હવે ત્યાર પછી બીજાને 28-31 માં ગયો, અરે યાર તમારા કરતા જોરદાર લીધું. હા, એને તો લાભ ઓછો હતો પણ ગયો વધારેમાં. તમારો આટલો મોટો લાભ આટલા સસ્તામાં આવ્યો. હે, મોટો લાભ સસ્તામાં મળી જાય અને નાનો લાભ કોઈ વધારેમાં લે તો આપણા મનમાં શું થાય? પહેલા તો જોયું મોટો લાભ આપણને સસ્તામાં મળી ગયો. ભગવાન ભરાવાના હતા, સસ્તા મળી ગયા. અને અંજન લસોટવાનું હતું, વધારે મોંઘું ગયું. એનું થોડું નામ આવવાનું છે, ભગવાન ઉપર નામ કોનું આવવાનું છે? આપણું આવવાનું છે. હવે આ બધું થયું, એમાં મારા સાહેબ પૂછે, સાહેબ આ ભરાવાનો વધારે લાભ કે અને આ અંજનમાં આટલા રૂપિયા ખર્ચા લાભ? મારા સાહેબ એવું કહી દે કદાચ, જો ભાઈ જેને જેવા ભાવથી કર્યું એને વધારે લાભ, એવું બની શકે તમારું નામ રહેશે પરંતુ લાભ ઓછો, અને અંજન વાટમાં જે લાભ લીધો એ કદાચ વધારે પણ હોઈ શકે. આવું કહી દે તો મજા આવે. અમે મેચ તમે આવી રીતના રમીએ, કોણ ક્યારે કેવી રીતના આઉટ થાય છે મને ખબર હોય. અમારે ઠેકાણે તો રાખવો પડે ને, અને એને એવું કહી દઈએ એમાં પણ વધારે લાભ છે. કેમ માણસો તમારે કોઈ ઓળખીતા છે? તો મને પહેલા એવું કહ્યું ભરાવાનું ના લે, અંજન લસોટવાનો લે. તમે યાર એને જુદું કીધું, મને જુદું કીધું. આટલું બધું આવે, મજા આવી જાય. તમને કે સાહેબ આખા ઉપદાન કરાવે એમાં વધારે લાભ કે ઉપદાન વાળાને હું ચરડો કટાક્ષ મોપત્તી આપું એમાં વધારે લાભ? બોલો હવે સાંભળો, શું કરવાનું બોલો તમારે? આનો જવાબ શું આપણને કહો તો ખરા મને. સાહેબ મારી ઉપકરણથી ક્રિયા કરે, નિર્જરા તો મારા ચરોડાથી જ કરવાનો ને, કટાક્ષ તો મારા ચરોડાથી જ કરવાનો ને. પેલો બને 50 લાખ ખર્ચનું ઉપદાન કરાવે પરંતુ મારું કટાક્ષ વધારે મૂલ્યવાન છે. થાય કે ના થાય? બોલો. અલા ઉપદાન હતા તો કદાચ શું આવ્યું? ઉપદાન ન હોત તો? પણ કટાશનું આપીને ઉપદાન કરાવનાર કરતા પોતે ઊંચો છે એવું સાબિત કરવા માંગે છે. અરે ભાઈ યાર, તમે ઉપદાન કર્યા તો મને કટાશનો લાભ મળ્યો યાર, બહુ સરસ, તમે મારા ઉપકારી છો. આવું આવે મગજમાં? બોલો, આવે કોઈ દિવસ? બોલો. વિઝન જ્યાં થવું જોઈએ ને ત્યાં લાગવું જ જોઈએ. હવે આ બધું કરીને કર્મ આવી ગયું અને નિર્ભક્તિ એટલે વેલ્ડિંગ જેવું, એરેડ લાઇટ જેવું ચોંટી જાય. ભગવાન કહે છે ખબર એવા કર્મોનો પણ તોડ કરતા આપણને આવડે છે. પેલો મહાન ઉપકાર છે, પરમાત્માનો ઉપકાર કહેવાય. નમો રિયંતાનો બોલીએ ત્યારે આ પરમાત્માઓ દેખાવા જોઈએ.
આપણા કર્મોની સાથે આપણને રસ્તો બતાવે, તારું આવું કર્મ છે ને, એક કામ કર, એના માટે તું આવું કર. નિધત્તિ એટલે બરાબર ચોટી ગયેલું વેલ્ડિંગ જેવું. નિધત્તિ એટલે એને લાઈટ અને એને પણ લગાડે 72 કલાક થઈ ગયા હોય એવું એકદમ જોઈન્ટ થઈ ગયેલું. એવા કર્મ જે લાગેલા હોય એને શું કહેવાય? આ કર્મ સ્પષ્ટમાંથી બધમાંથી નિધત્તિ પહોંચી ગયું છે. હવે આત્મા એમનાથી પણ આગળ વધી. હિંસા એ છે ને એટલે મને ક્યારે જશ નથી મળતો. એ ન હોય તો મને જશ મળે છે. એ છે ને એટલે મારો બાપ મને જોતો નથી. એ છે ને એટલે આમ થાય છે. આવા કશાયોને ઓર વધારે વઘારે 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 વઘારે. મારો બાપ પક્ષપાતી છે, મારી મા પક્ષપાતી છે, મારા ગુરુ પક્ષપાતી છે, મારા આ દોસ્તો પક્ષપાતી છે, મારો પાર્ટનર પક્ષપાતી છે, એમ કરીને અંદરમાં ઘૂંટાઈને એને મારી નાખવા સુધીનો વિચાર આવી જાય. અરે આ છે ત્યાં સુધી આપણું ઠેકાણું પડવાનું. એકવાર ખતમ કરો યાર આ વર્ષ, પછી રસ્તો સાફ છે. આમ કરતા કરતા કેટલા વર્ષ થઈ ગયા, ક્યાં સુધી મારે રાહ જોયા કરવાની? પડે છે. દીકરાઓનું પેશન્સ આવી રીતના પણ મા બાપ ઉપર અટકી પડે છે જ્યારે એનું આયુષ્ય વધારે લાંબુ હોય છે ને તે વખતે. અને તે વખતે એ લોકો એને પાગલ કરીને ક્યાંક ધકેલી દેતા હોય છે. એના માટે ડોક્ટરને ફોડે, એના માટે વકીલને ફોડે, એના માટે આવું કરે અને આવા ધંધા પણ લેતા હોય છે. તે વખતે આ કર્મ ઓર નીચે જાય છે. શું કહેવાય છે? નિકાચ. એક મેઘ થઈ ગયો. હવે એને કાઢવું મુશ્કેલ થઈ. હવે આ કર્મ નીકળે છે. હવે પરમાત્માની પાસે પહોંચ્યા. હવે આનો રસ્તો આ છે. નિકાચિત કર્મનો પણ રસ્તો છે. શું રસ્તો? શું રસ્તો બોલો? સંભાવે કેવું તો બોલવાય. એનો પણ રસ્તો છે. અને રસ્તો એ છે, આખી પ્રોસેસ ઊંધી કરો. તમે અહીંયા હતા, આ શું છે? એના બદલે તમે સમ્યક્ત વાસિત થઈ જાઓ. ખ્યાલ આવ્યો? સમ્યક્ત વાસિત થઈ ગયા એટલે અહીંયા જે નીચે ચોંટેલું હતું એમાં થોડોક તો ફરક પડવાનો નિકાચિત કર્મમાં. વળી પાછા આગળ વધી જાઓ. અવિરતિ પછી અવિરતિ ગઈ એટલે શું આવ્યું? વિરતિ આવી. પ્રમાદ ગયો એટલે શું આવ્યો? અપ્રમાદ આવ્યો એટલે ઉપયોગ વધારે આવ્યો. તમે અહીંયા ટ્રાન્સફર થાવ. અહીંથી આવ્યું છે ને, હવે એક કામ કરો, અહીંની ક્રિયા કરો, અહીંની ક્રિયા કરો, અહીંની ક્રિયા કરો. એટલે એની અસર શું થશે ખબર છે? પેલું જે લાગેલું છે ને, ચોંટી ગયેલું છે, હવે કોઈ પણ રીતે ઉખડે એવું નથી. હવે એના ઉપર અથોડા મારવાનું ચાલુ. અવિરતિ મિથ્યાત્વથી આવેલું છે, તમે વિરતિમાં જતા સમ્યક્ત્વ લાવી લો. સમ્યક્ત્વથી ક્રિયા કરો એટલે નિકાચિત કર્મ ઉપર અથોડો પડવાનું ચાલુ થશે. હવે ઉખડે એમ છે જ નહીં, હવે એને તોડવાનું છે. એટલે નિકાચિત કર્મ કયા થાય છે? જે આટલા બધાથી સંયુક્ત થયેલા હોય એવા કર્મ નિકાચિત થાય છે, જેનો રસ્તો સામાન્યતયા નથી હોતો, છતાં પ્રભુના શાસનમાં એનો પણ રસ્તો છે. અને એ રસ્તા માટે અમારે સમ્યક્તથી વાસિત થવું જરૂરી, અમારે અવૃત્તિમાંથી વૃત્તિમાં આવવું જરૂરી, અમારે પ્રમાદમાંથી અપ્રમાદમાં આવવું જરૂરી. પછી અમે જે બી ક્રિયા કરીએ ને એ ક્રિયા મન વચન કાયના યોગને અંદર સંકલિત ન કરીએ, કશાયોને સંકલિત ન થવા દઈએ. એટલે અનંતર બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, આ બધા કશાયોને અંદર ઇન્ક્લુડિંગ ન કરીએ એવી અમે ક્રિયા જેટલી કરીએ છીએ એની અસર ક્યાં જાય છે? એની અસર ક્યાં જાય છે? નિકાચિત કર્મ ઉપર જાય છે. અને નિકાચિત કર્મ ઉપર જાય એટલે એની પહેલા જે બાંધેલા કર્મ હોય સ્પષ્ટ, બદ્ધ, નિદત્તિ, એ બધા તો ઉખડવા જ માંડે છે. આ અમારી અંદરની પ્રોસેસ.
પણ સાહેબ સમ્યક્ત્વ આવી જાય તો પણ નિકાસિત કર્મ તો ઉદયમાં આવે તો ભોગવવા જ પડે ને. એટલે આ મેં કીધું ને રસ્તો સમ્યક તો આવે એટલે શું કરે નિકાચિત કર્મને અથોડા મારે. અથોડા મારે એટલે શું થાય કે એની તાકાત કેટલી ઓછી થઈ જાય. દોરી છે હા ઢીલા પડી જાય પણ ભોગવવા તો પડે ને. નહીં આપણે વાત શું ચાલી રહી છે દોરી છે એ દોરીનું પિલ્લું કરી નાખે અને આટલો બોલ બનાવી દીધો એ તમને મારે બરાબર અને એ દોરીને અથોડા મારીને અંદર ટુકડા કરી નાખ્યા અને પછી એ ટુકડા થઈ ગયેલો બોલ મેં તમને માર્યો શું થાય અરે કેટલા ટુકડા તો વચ્ચે પડી જ જાય. અહીંથી હું ફોર્સ થી મારું એટલે અમુક ટુકડાઓ તો નીચે જતા રહે. શક્ય એવું પણ બને કે એ બોલ તમારા સુધી આવે ત્યારે એકાદ દોરી અડીને નીચે પડી જાય. આવું નિકાચિત કર્મમાં થઈ શકે છે. સમજ પડી? એટલે કર્મનું કામ કરે, ધર્મનું કામ કરે. પરમાત્મા અને કર્મ એની જેટલી વ્યૂહરચના છે એ બધાની ઓપોઝિટ સાઈડ પરમાત્માએ ફિક્સ કરેલી છે. તમે સમજ્યા ને? નિકાચિત કર્મ એટલે સિઝન બોલ થાળ તૈયાર કરી દીધેલો, પરંતુ એને ચપ્પુ દ્વારા 5, 10, 15, 20 કાપા મારી દીધા અને પછી હવે બોલ ફેંકો. શું થાય? બલવો તો ફોર્સ જ ના આવે તો વચ્ચે 2-4 લકીરો ખરી પડે અને જ્યારે અમને વાગે ત્યારે કેવો હોય આમ વાગીને નીચે પડી ગયો હોય. આવી રીતના પણ નિકાચિત કર્મ ભોગવી લેવાય છે. એટલે પરમાત્માએ કીધું નમો અરિહંતાણમ જ્યારે બોલો ત્યારે અમારી સામે આખું દ્રશ્ય ઊભું થવું જોઈએ અને આપણે એ માટે એક નક્કી કરવું જોઈએ હું એ આત્મા છું, હું દેહથી ભિન્ન છું, હું કર્મથી રહિત છું, મારે કર્મની સામે લડવાનું છે. 2 મિનિટ આપણે આત્માને ગુણ કરીએ. સરળ બેસી જાઓ. આત્મા છું, હું આત્મા છું.